નમસ્તે મિત્રો, હું છું અંકુર સર। આજે આપણે મનુષ્યના પાચન તંત્ર વિશે શીખીશું। ચાલો જોઈએ આપણે ખાધેલો ખોરાક શરીરમાં કેવી રીતે પચે છે। પાચનની શરૂઆત આપણા મુખથી જ થાય છે। દાંત ખોરાકને ચાવીને નાના કણોમાં ફેરવે છે અને લાળ ગ્રંથિમાંથી નીકળતો લાળ રસ તેમાં ભળીને તેને પોચો અને ભીનો બનાવે છે। ત્યારબાદ આ ખોરાક અન્નનળી દ્વારા જઠરમાં પહોંચે છે। જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસો ખોરાકને વલોવે છે અને પ્રોટીનનું પાચન શરૂ કરે છે। હવે ખોરાક જાય છે પાચન માર્ગના સૌથી લાંબા ભાગ એટલે કે નાના આંતરડામાં અને સ્વાદુપિંડનો સ્વાદુરસ ભળીને કાર્બોદિત અને ચરબીનું સંપૂર્ણ પાચન કરે છે। છેલ્લે અપાચિત ખોરાક મોટા આંતરડામાં જાય છે જ્યાં માત્ર પાણીનું શોષણ થાય છે અને નકામો કચરો મળદ્વાર દ્વારા શરીરની બહાર ફેંકાયચન કરે છે। છેલ્લે અપાચિત ખોરાક મોટાય છે। તો આ હતું આપણું અદ્ભુત પાચન તંત્ર અને નકાચન તંત્ર। ફરી મળીશું નવા વિષય સાથે। આવજન કરે છે।